જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આપ સૌને આજથી શરૂ થતા નૂતન વર્ષની ખૂબ ખૂબ મંગલ વધાય. તો વૈષ્ણવે મને કીધું હતું કે હું આપ સાથે મલાઈ ટોપરા પાક શેર કરું, એટલે દૂધનું પાવડર, માવા ટોપરા પાક. તો જેના માટે શું કર્યું, જો કોઈ બી એક માપ પ્રોપર લઈ લેવાનો. કટોરી લો, કપ લો, વાટકો લો, કોઈ બી એક માપ પ્રોપર લો. એ જ માપથી આપણે બધી સામગ્રી લેવાની છે. તો જો એક માપ લીધો, એનાથી સાકર લીધી, સાકર ડૂબે એટલું દૂધ પધરાવ્યું, એની ચાસણી મૂકી, અને સેમ કટોરીના માપથી 1 કટોરી દૂધનો પાવડર ઘરે કેવી રીતે સિદ્ધ કરાય મેં આપ સાથે શેર કર્યો છે વૈષ્ણવ. તો દૂધનો પાવડર શું છે, પહેલાં એને લિક્વિડ કરી લેવાનું, થોડુંક દૂધમાં એને ઘોળી લેવાનું. ને ઘણીવાર કેવું થઈ જાય છે, એમાં ગાંઠા પડી જાય છે. તો આપણે જો માવાનું ટેક્સચર દેવાનું હોય તો દૂધમાં ઘોળી લેવાનું, તો એ માવો થાય છે ને, એવું સેમ ટેક્સચર આવશે એનું. તો આવી રીતે એને ઘોળી લીધું. હવે આપણે ચાસણી જોઈએ. કટોરીનો માપ આપને બતાવો, એક જ કટોરી હું લઈશ, એ જ માપ પર બધી વસ્તુનું માપ એ જ લેવાનું છે. તો અહીં આપ જોઈ શકો છો, મેં દૂધનો ઉપયોગ કર્યો છે. આપણે જોઈ લઈએ ચાસણી થઈ ગઈ છે કે નહીં. એટલે કેવું છે, તરત જ એટલે એક તારની ચાસણી થાય એટલે આપણે એમાં જે દૂધનો માવો કર્યો છે એ માવો આપણે એમાં પધરાવી દઈએ. તો વૈષ્ણવ, ખૂબ સરળ છે આ સામગ્રી. જ્યાં સુધી આપણે કોઈ બી સામગ્રી સિદ્ધ ન કરીએ ને, ત્યાં સુધી આપણને થાય કે બહુ જ કઠણ છે. પણ જ્યારે આપણે સિદ્ધ કરીએ ને, ત્યારે આપણને ખબર પડે કે ના, ખરેખર ખૂબ જ સરળ છે આ. તો એ માવો પધરાવી દીધો દૂધનો. હવે આપણે એને સતત ચલાવતા રહીએ. આનું ટેક્સચર ઘટ્ટ થઈ જાય પછી આપણે ટોપરાનું ખમણ છે એ આમાં પધરાવવાનું છે. જો વૈષ્ણવ, અહીંયા આપણે 1 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે, 1 ચમચી અહીં ઘી પધરાવ્યું છે. તો જો આ માવા ટોપરાની જે બરફી છે ખૂબ સુંદર છે વૈષ્ણવ, એનો મૈસૂબ બી ખૂબ સુંદર થાય છે. તો જો આપને મૈસૂબ જોવો હોય, મૈસૂબ શીખવો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો. હવે આપણે ટોપરાનું, જો આ ટેક્સચર થઈ ગયું, માવાનું ટેક્સચર. હવે જે કટોરી આપણે લીધી છે એ જ કટોરીના માપથી આપણે 2 કટોરી ટોપરાનું ખમણ અહીંયા પધરાવવાનું છે. ટોપરાનું જે બુરું આવે છે ને, એ 2 કટોરી સેમ એક જ માપ પકડી રાખવાનું. એનાથી જ 2 કટોરી ટોપરાનું બુરું એ પધરાવી દઈએ, અને 1/4 ચમચી એલચીનો ભૂકો. હવે આપણે એનું ટેક્સચર આપજો, ઘટ થઈ ગયું છે, એકદમ માવા જેવું ટેક્સચર થઈ ગયું છે એનું. હવે આપણે એને સતત ચલાવતા રહીએ. મિશ્રણ એકદમ લોયું છોડી દેશે ને, મિશ્રણ, પછી આપણે ગેસને બંધ કરી દેવાનું છે એને. તો જો વિષ્ણુ વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને વૈષ્ણવ, જો ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપણે મિશ્રણને સતત ચલાવતા રહીએ. વિષ્ણુ, આ સ્ટેજ પર આપણે જો આમાં ઘી પધરાવતા જઈએ તો એનું મૈસૂબ ખૂબ સુંદર થાય છે. તો આપણે એને સતત ચલાવતા રહીએ. વિડીયો કટ નથી કરી રહી, જેથી આપને સમજાય. વૈષ્ણવ, મને કીધું છે કાજુવડાનો વિડીયો શેર કરું. જી વૈષ્ણવ, કાજુવડાનો વિડીયો શેર કરીશ. ઘણી બધી સામગ્રીઓનું આપ સૌને મેં ડિમાન્ડ કરી છે. બધી સામગ્રીઓ વૈષ્ણવ ધીરે ધીરે કરીને એક કરીને બધી સામગ્રી આપ સાથે શેર કરીશ. હવે આજથી શ્રી યમુનાજીના નોરતા ચાલુ થઈ ગયા છે. તો આપણે શ્રી પ્રભુને નિત નવીન સામગ્રીઓ આવશે, તો આપણે નિત નવીન સામગ્રીઓ સિદ્ધ કરશું અને શ્રી પ્રભુને ધરાવશું. તો આપ અહીં જોઈ શકો છો, તો ગોળું થવા માંડ્યું છે એનું, એકદમ લોયું છોડી દેશે. આમાં ઘીનો ઉપયોગ ખાલી 1 જ ચમચી આપણે કર્યો છે, કારણ કે આપણે અહીંયા માવો પધરાવ્યો છે, એટલે દૂધનો પાવડર જે છે ને એનો માવો કરીને આપણે પધરાવ્યો છે. હવે ગેસને બંધ કરી દઈએ. આપ જોઈ શકો છો, લોયું એકદમ છોડી દીધું છે. હવે આપણે એને ગેસથી ઉતારી લઈએ અને એને ઠંડુ થવા દઈએ. આપ જો, મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે, ટેક્સચર એકદમ થીક થઈ ગયું છે એનું. અહીંયા થોડુંક કાજુ અને બદામનો ભૂકો પધરાવી દઈએ અને સરખું ફરીથી એકવાર મિક્સ કરી લઈએ. તો વૈષ્ણવ, મેં છે ને કંઈ ચોકી લીધી. ચોકીમાં છે ને મેં પહેલાં એક પેપર પધરાવ્યો, એટલે બટર પેપર જે હોય છે ને એ જ પધરાવ્યો છે. તો આપણે શું છે, એમાં જે આપણે મિશ્રણ તૈયાર થઈ ગયું છે, માવા ટોપરાની બરફીનું મિશ્રણ, એ આપણે એમાં સેટ કરી દઈએ. તો જો વૈષ્ણવ, પહેલાં મેં પેપર પર ઠાર્યું હતું, પણ પેપરમાં ચોંટી ગયું હતું, કારણ કે એમાં માવો હતો. તો એ મારાથી ભૂલ થઈ. પછી પેપર કાઢી નાખ્યું મેં, કારણ કે મિશ્રણ ગરમ હોય
ત્યારે બટર પેપરમાં ચોંટી જશે, કારણ કે માવો છે એટલા માટે બીજી સામગ્રી ના ચોંટે. તો મેં પેપર ફરીથી અહીં કાઢી નાખ્યું અને નીચે ચોકીમાં ઘી લગાડીને અને એને ઉપર મિશ્રણને ઢાળી દીધું છે. અને ઉપરથી કાજુ અને બદામને કતરણીને સજાવટ કરી દઈએ અને થોડુંક એને ઠંડુ થવા દઈએ, કમસે કમ 1 કલાક. ઉપરથી આવી રીતે થેપી દઈએ તો શું છે કે જે કતરણ આપણે પધરાવી છે એ એમાં સુંદર ચોંટી જાય, એટલા માટે. તો માવા ટોપરાની બરફી ખૂબ સુંદર અને સરળ સિદ્ધ થઈ ગઈ છે. શ્રી પ્રભુને આપણે ભોગ ધરી શકાય તેમ. હવે આપણે સ્વઈચ્છા અનુસાર આપણે એને ટૂંક કરી શકીએ. આપને નાની મોટી જે સાઇઝ કરવી હોય આપ કરી શકો છો. હું મીડિયમ સાઇઝની કરી રહી છું. ખૂબ સુંદર ટૂંક પડી ગઈ છે અહીંયા. હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ. આપ જોઈ શકો છો એનું ટેક્સચર બી કેટલું સુંદર આવ્યું છે. એકદમ બરફીનું ટેક્સચર થઈ ગયું છે એનું. તો હવે એક પ્લેટમાં આપણે સાજી લઈએ. વૈષ્ણવ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. હું આપને નજીકથી એનું ટેક્સચર દેખાડી દઉં. એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે. એકદમ બરફીનું ટેક્સચર એનું થયું છે. એનું મૈસૂબ ખૂબ સુંદર થાય છે. તો વૈષ્ણવ જો મૈસૂબ શીખવું હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.